Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે વર્તુળાકાર ગતિનો નેક્સ્ટ ટોપિક એટલે કે શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિની ચર્ચા કરવાના છીએ. તો આ વર્તુળાકાર ગતિનો વધારાનો એક લેક્ચર રહેશે. હવે આજનો જે લેક્ચર છે એ આખો લેક્ચર આવશે શિરોલંબ વર્તુળાકાર ગતિ, મતલબ શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિ. જો શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિની આપણે વાત કરીએ તો દાખલા તરીકે આપણે એવું વિચારીએ કે તમારા હાથમાં કોઈ એક દોરી છે, દોરીના એક છેડે પથ્થર બાંધેલો છે, બીજો છેડો તમારા હાથમાં છે. આ દોરીને પથ્થર સમક્ષિતિજ સમતલમાં ફરે એવી રીતે જો તમે ફેરવો, મતલબ દોરીનો એક છેડો તમારા હાથમાં છે, માની લે કે અહીંયા પથ્થર બાંધેલો છે, તો આ પથ્થર આખો આવી રીતે ફરવો જોઈએ. તો આ સ્થિતિમાં આ જે પથ્થરની ગતિ છે એ ગતિ કેવી થશે? વર્તુળાકાર માર્ગે ગતિ. પરંતુ શું આ ગતિ નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કહી શકાય? સૌથી પહેલો જ ક્વેશ્ચન આવશે, આવી ગતિ એ નિયમિત વર્તુળાકાર ગતિ છે? જો આ ક્વેશ્ચનનો આપણે જવાબ જોઈતો હોય તો એના માટે ફરીથી અહીંયા એક આકૃતિ વિચારીએ. દાખલા તરીકે આ એક પદાર્થનું ગતિપથ છે જેનું કેન્દ્ર O, r જેટલા અંતરે એ પદાર્થ વર્તુળાકાર માર્ગે, નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ સ્થિતિમાં જો તમે એના અલગ અલગ બિંદુઓ વિચારશો તો આ અલગ અલગ બિંદુએ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ ગુરુત્વાકર્ષણ બળની દિશા પદાર્થની ગતિની સાપેક્ષમાં બદલતી જાય છે. આનો મતલબ કે અહીંયા જો તમે બે બળ વિચારો, એક કેન્દ્ર ત્યાગી બળ અને એક ગુરુત્વાકર્ષણ બળ, તો કેન્દ્ર ત્યાગી બળની દિશા એ કેન્દ્રથી દૂર તરફની દિશામાં હોય, જ્યારે ગુરુત્વાકર્ષણ બળની જે દિશા છે એ હંમેશા અધો દિશામાં હોય છે. આનો મતલબ કે આ ગતિ દરમિયાન પદાર્થ ઉપર લાગતા બળ અચળ રહેતા નથી, કારણ કે બંને બળોનું મૂલ્ય સમાન છે, પરંતુ એમની સાથેને જે એમનો ખૂણો છે એ ખૂણો બદલતો જાય છે, અને જો એમનો ખૂણો બદલતો જાય તો આ સ્થિતિમાં આપણે કહી શકીએ કે આ પદાર્થ અચળ પ્રવેગથી કે અચળ વેગથી ગતિ કરી શકશે નહીં. આનો મતલબ કે આ ગતિ નિયમિત વર્તુળાકાર ગતિ છે. તો એનો જવાબ શું આપશો? આ ગતિ વર્તુળાકાર ગતિ છે, પરંતુ નિયમિત વર્તુળાકાર ગતિ નથી. આ કન્સેપ્ટને આપણે આજના લેક્ચરની અંદર ક્લિયર કરવાના છીએ. તો આજના લેક્ચર માટે હું તમને અત્યારે કેટલાક ક્વેશ્ચન દઉં છું. જો તમને એટલા ક્વેશ્ચન ક્લિયર હોય તો આજનો લેક્ચર તમારે જોવાની જરૂર નથી, અને જો એટલા ક્વેશ્ચન તમને ખબર ના હોય તો આજના લેક્ચરમાં એ તમામ ક્વેશ્ચનનો જવાબ ખૂબ જ સરસ રીતે તમે આપી શકશો. દાખલા તરીકે સૌથી પહેલો ક્વેશ્ચન, પદાર્થ જ્યારે શિરોલંબ સમતલમાં વર્તુળાકાર ગતિ કરે એ સમયે દોરીમાં તણાવ બળ ધન હોય તો શું થાય? જો દોરીમાં તણાવ બળ શૂન્ય હોય કે ઋણ હોય તો શું થાય? આ પદાર્થ નિયમિત પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે તે માટેની શરત શું? અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તો આપણે ડાયરેક્ટલી એવું વિચારીએ કે માની લઈએ કે જે પદાર્થ છે એ પદાર્થને મારે શિરોલંબથી આટલા કોણે જ મોકલવો છે, શિરોલંબથી
થીટા કોણે મોકલવો છે, તો શિરોલંબથી થીટા કોણે મોકલવા માટે આ બિંદુએ મારે એને કેટલા પ્રારંભિક વેગથી ગતિ કરાવવો પડે કે જેથી એ જસ્ટ આ બિંદુએ પહોંચે. અથવા મારે એવું કહેવું છે કે આ પદાર્થ જો અહીંયા સુધી પહોંચતો હોય તો આ વેગ કેટલો હોવો જોઈએ. તો જો તમને આવા પ્રકારના ક્વેશ્ચન્સનો જવાબ ખબર હોય તો આ લેક્ચર તમારા માટે કંઈ કામનો નથી, તો તમે સીધો આના પછીના લેક્ચરની વેઇટ કરો. આના પછીનો લેક્ચર એ તમને મળી જશે જેમાં ફરીથી નવો કન્સેપ્ટ આવશે. અને જો આવા પ્રશ્નોનો જવાબ તમને આવડતો ના હોય તો એમાં ચિંતા કરવાની જરૂર નથી. આજના લેક્ચર ઉપરથી તમને આવા ક્વેશ્ચનનો જવાબ તમે શોધી શકશો. હવે શિરોલંબ વર્તુળાકાર ગતિની શરૂઆત કરીએ તો એની અંદર માની લે કે કોઈ એક પદાર્થ છે એ શિરોલંબ સમતલમાં વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. આ તેનું કેન્દ્ર O છે. આ કોઈ એક બિંદુ A, બિંદુ B ને આ બિંદુ C છે. આ સ્થિતિની અંદર જો આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો ગુરુત્વાકર્ષણ બળની દિશા શું હશે? અચ્છા, અહીંયા સૌથી પહેલા તો અત્યારે મારે જે વાત કરવી છે એ હું તમને માત્ર A થી B સુધીની વાત કરું છું. જો તમારે પદાર્થને A થી લઈ અને કોઈ પણ બિંદુ ક્યાં સુધી B સુધીમાં જો તમારે ગતિ કરાવવી હોય તો ત્યાં તમે આ શરત 100% લાગુ પાડી શકશો. માની લે કે હું કોઈ એક બિંદુ A ડેશ લઉં છું. જે A ડેશ બિંદુ છે એ A ડેશ બિંદુ A અને B ની વચ્ચે કોઈ જગ્યાએ આવેલું છે. દાખલા તરીકે અહીંયા હું બિંદુ લઉં છું A ડેશ. તો આ A ડેશ બિંદુ માટે એના ઉપર લાગતા બળ કયા કયા છે એ બળોની સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જે પદાર્થ છે મતલબ જે પથ્થર બાંધેલો છે એ પથ્થર ઉપર સૌથી પહેલું બળ આવશે તણાવ બળ. આ જે તણાવ બળ છે એ કઈ દિશામાં આવશે? કેન્દ્ર તરફની દિશામાં. આ તણાવ બળ બાદ પથ્થર એ બહાર તરફ જવાની વૃત્તિ લગાડે છે, મતલબ પથ્થર ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે. જો પથ્થર ઉપર કેન્દ્ર ત્યાગી બળ લાગે છે એનો આપણે વિચાર કરવો હોય તો અહીંયા હું ફરીથી એક બળ દોરીશ અને જે બળને નામ આપીશ mv²/r. ચલો, આ ક્લિયર છે? આ બળ કેટલું થશે? mv²/r. બીજી વાત, અહીંયા હજી એક બળ આપણે વિચાર કરવો પડશે અને એ બળ આવશે ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળ એ હંમેશા કઈ દિશામાં હોય? અધો દિશામાં. તો એ બળ આવશે mg. તો mg નો જો એ બિંદુ સાથે મતલબ કેન્દ્ર ત્યાગી બળ સાથે જો થીટા કોણ હોય તો અહીંયા હજી એક બળ આપણે વિચારવું પડશે અને એ બળ આવશે mg cos θ. આનો મતલબ એવો થાય કે આ આકૃતિ પરથી આ સમીકરણ ઉપરથી આપણે જો તણાવ બળ વ્યાખ્યાયિત કરવું હોય તો એ તણાવ બળ આવશે T mv²/r mg cos θ. ખૂબ જ અગત્યનું પરિણામ કે જેના ઉપરથી આપણે હવે અલગ અલગ ચર્ચા કરવાના છીએ. પહેલું સમીકરણ આપણને મળશે T mg mv²/r cos θ. sorry, T mv²/r mv²/r mg cos θ. ગુરુત્વાકર્ષણનો કોસ ઘટક. તો આ આવશે T mv²/r mg cos θ. હવે આ સમીકરણ શું દર્શાવે છે? તો આ સમીકરણ ઉપરથી આપણને અલગ અલગ ઘણી બધી માહિતી મળશે. એ માહિતીની આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો જો આપણે A થી B વચ્ચેની કોઈ પણ સ્થિતિની વાત કરીએ
તો A થી B વચ્ચેના કોઈ પણ બિંદુ માટે આ ખૂણો થીટા એ કેવો આવશે? 90 થી 0 થી 90 ની વચ્ચેનો. મતલબ અહીંયા આપણને જે પરિણામ મળશે એ પરિણામની હું વાત કરું છું. એને હું અલગ અલગ બે પાર્ટમાં ડિવાઈડ કરું છું, A થી B અને B થી C. તો જો કોઈ બિંદુ જેની તમે વાત કરો છો એ A થી B ની વચ્ચે હશે, A અને B ની વચ્ચેના કોઈ બિંદુ માટે, જો કોઈ બિંદુ A અને B ની વચ્ચે આવેલું હશે તો ત્યાં થીટાનું મૂલ્ય, ત્યાં જે થીટાનું મૂલ્ય છે એ ક્યાંથી 0 થી મોટું અને 90 કરતા નાનું હશે A થી B વચ્ચેના કોઈ પણ બિંદુ માટે. અને જો થીટાનું મૂલ્ય 0 થી 90 ની વચ્ચેનું હોય તો આનો મતલબ કે અહીંયા આપણને cos થીટાનું મૂલ્ય કેવું મળશે? ધન મળે. જો થીટાનું મૂલ્ય 0 થી 90 ની વચ્ચેનું હોય તો cos થીટાનું મૂલ્ય ધન મળશે, અને જો cos થીટાનું મૂલ્ય ધન મળે તો આનો મતલબ એવો થાય કે આ સ્થિતિમાં આપણને તણાવ બળ, દોરીમાં તણાવ બળ કેવું મળવાનું છે? mv²/r ધન mg cos થીટા પણ ધન. તો આપણને દોરીમાં તણાવ બળ કેવું મળશે? હંમેશા ધન મળે. કેના માટે? A થી B ની વચ્ચેના કોઈ પણ બિંદુ માટે તણાવ બળ હંમેશા કેવું આવશે? ધન આવશે. તણાવ બળ ધન છે. હવે જો તમે ખૂણો 90 થી 180 નો લેશો, મતલબ B અને C ની વચ્ચેના કોઈ પણ બિંદુની વાત કરશો, હું અહીંયા ફરીથી એક વધારાનું પદ લખું છું કે B અને C ની વચ્ચેના કોઈ પણ બિંદુ માટે, તો B અને C ની વચ્ચેના કોઈ પણ બિંદુ માટે થીટાનું મૂલ્ય કેટલું હશે? તો 90 કરતા મોટું અને 180 કરતા નાનું. તો ત્યાં cos થીટા કેવો મળશે? ઋણ. અને જો ત્યાં cos થીટા ઋણ મળે તો આનો મતલબ કે ત્યાં દોરીમાં તણાવ બળ કેટલું થશે? તો અહીંયા cos થીટાનું મૂલ્ય ઋણ મળશે, એટલે તણાવ બળનું જે મૂલ્ય છે એ તણાવ બળ કેવું આવશે? <0, અથવા તણાવ બળ આવશે ઋણ અથવા શૂન્ય. તો ત્યાં તણાવ બળ આવશે ઋણ. હવે અહીંયા આપણે ફરીથી એક વાત કરીએ. જો B બિંદુએ તમે વાત કરશો તો પદાર્થ જ્યારે જસ્ટ B બિંદુએ પહોંચ્યો છે તો B બિંદુએ પહોંચશે ત્યારે B બિંદુ માટે શું સ્થિતિ હોય અને C બિંદુ માટે શું સ્થિતિ હોય એની આપણે વાત કરીએ. માની લે કે જ્યારે પદાર્થ B બિંદુએ પહોંચે છે ત્યારે થીટાનું મૂલ્ય કેટલું થશે? 90 ડિગ્રી. થીટાનું મૂલ્ય જો 90 ડિગ્રી થાય તો B બિંદુએ જ્યારે પદાર્થ પહોંચે ત્યારે પદાર્થનું તણાવ બળ શૂન્ય હશે. આ સ્થિતિમાં જો પદાર્થ જસ્ટ B સુધી પહોંચતો હોય ત્યારની સ્થિતિની જો આપણે વાત કરીએ તો એ સમયે તણાવ બળ કંઈક અલગ મળશે. અચ્છા, એની પહેલા આપણે આ બંનેની વાત કરીએ તો અહીંયા અત્યાર સુધીમાં આપણે જે પરિણામ મેળવ્યા એ પરિણામ ઉપરથી એક વાતનું કન્ક્લુઝન લઈએ કે જો પદાર્થ માની લઈએ કે A થી A' સુધી જ આવે છે, જો પદાર્થ A' સુધી આવતો હોય તો A' સુધી પહોંચશે ત્યારે દોરીમાં તણાવ બળ કેટલું? તો ત્યારે હજી પદાર્થ દોરી દ્વારા ખેંચાયેલો છે, તો એ પદાર્થ ખેંચાયેલો છે એટલે ત્યાંથી એ પદાર્થ ફરીથી પોતાના મૂળ ગતિપથ ઉપર જ આવશે. મતલબ આ પદાર્થ વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે. વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે. એ વર્તુળાકાર ગતિપથ છોડીને ક્યાંય જતો નથી. નો ડાઉટ એની દિશા બદલાઈ જશે. પહેલા પદાર્થ મધ્યમાન સ્થાનેથી A' સુધી પહોંચ્યો, A' ઉપરથી પાછો ફરી અને ક્યાંક સામેના A' સુધી પહોંચશે, પણ એની જે ગતિ છે એ વર્તુળાકાર ગતિપથ ઉપરની જ રહેશે. એ વર્તુળાકાર ગતિને છોડતો નથી.
આ જ વસ્તુ તમે હવે વિચાર કરો કે માની લઈએ કે પદાર્થને અહીંયાથી તમે એવી રીતે ધક્કો મારેલો છે, એટલા વેગથી ગતિ કરવાની શરૂઆત કરે છે કે જેથી કોઈ એક બિંદુ a ડબલ ડેશ ઉપર પહોંચે છે કે જે a ડબલ ડેશ b અને c ની વચ્ચે છે. જો b અને c ની વચ્ચે હોય તો અહીંયાથી પદાર્થ ગતિ કરતો કરતો આવ્યો, એ જસ્ટ અહીંયા સુધી પહોંચ્યો. અહીંયા સુધી પહોંચ્યો. હવે જો દોરી ઢીલી પડી જાય તો એ પદાર્થ અહીંયાથી વર્તુળાકાર માર્ગે ગતિ કરી શકશે નહીં. વર્તુળાકાર માર્ગે ગતિ કરવા માટે કેન્દ્રત્યાગી બળ હોવું જરૂરી છે. મતલબ ત્યાં દોરી ઢીલી પડશે ને જો દોરી ઢીલી પડે તો પદાર્થ વર્તુળાકાર ગતિ છોડી દેશે. ક્લિયર છે આ વાત? તો અહીંયા આપણે ફરીથી એક અગત્યનું પરિણામ લખી શકીએ કે જો દોરીમાં તણાવ બળ ધન તો પદાર્થનો ગતિપથ વર્તુળાકાર ગતિપથ પર જ રહેશે. અને અહીંયા તમે પરિણામ લખશો તણાવ બળ ઋણ તો એ વર્તુળાકાર ગતિપથ છોડી દેશે. તો આનો મતલબ કે જો તમે a થી b વચ્ચે વાત કરશો તો a થી b ની વચ્ચે ગમે ત્યાં હંમેશા cos θ નું મૂલ્ય ધન, એટલે કે તણાવ બળનું મૂલ્ય હંમેશા કેવું આવશે? ધન આવશે. હવે આપણે અહીંયાથી ફરીથી એક બીજો નવો કન્સેપ્ટ વિચારીએ. તો અહીંયા મારે આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ T ફરીથી કંઈક અલગ સ્વરૂપમાં લખવું છે અને એ મારે લખવું છે કે અહીંયા દરેક બિંદુએ પદાર્થનો વેગ અલગ અલગ હશે. માની લો કે તમે અહીંયાથી v0 વેગથી પદાર્થને ગતિ કરાવો છો તો એ પદાર્થના વેગનું મૂલ્ય અહીંયા સતત બદલતું જાય છે. કારણ કે જેમ ઉપર જશે એમ a થી c સુધીમાં પદાર્થ પર ગુરુત્વીય પ્રવેગ એ પદાર્થની ગતિ ઘટાડશે અને જ્યારે c થી a ઉપર આવશે ત્યારે પાછો એનો વેગ વધતો જાય. મતલબ એનું વેગનું મૂલ્ય વધતું જાય. તો એ વાત ક્લિયર છે કે અહીંયા દરેક જગ્યાએ વેગ બદલતો હોય. હવે અહીંયા આપણે શું ધારેલું છે કે આ પદાર્થ a ડેશ ઉપર છે ત્યારે એનો વેગ v જેટલો છે, પણ જો આપણને v ખબર ના હોય અને જો પ્રશ્નની અંદર તમને a ઉપરનો વેગ આપેલો હોય તો હવે મારે એ શોધવું છે કે માની લઈએ કે a ઉપરનો વેગ v a જેટલો છે. a ઉપરનો વેગ કેટલો છે? v a જેટલો. તો હવે મારે તણાવ બળ શોધવું છે. કે દોરીમાં જે તણાવ બળ ઉદ્ભવે છે એ તણાવ બળ Va ના સ્વરૂપમાં કેટલું હોય. મતલબ એને તમે જેટલા વેગથી ગતિ કરાવેલી છે એ વેગ માટે તણાવ બળ કેટલું હોય. અને જો એ શોધવું હોય તો અહીંયા હવે આપણે કેટલાક પરિણામો ફરીથી વિચારવા પડશે. દાખલા તરીકે જો અહીંયા હું તમને એમ કહું કે પદાર્થ અહીંયા શિરોલંબ વર્તુળાકાર ગતિ કરે છે તો આ શિરોલંબ વર્તુળાકાર ગતિ દરમિયાન એમાં ઘર્ષણ બળ લાગતું નથી. મતલબ ઘર્ષણ બળ કેટલું થશે? શૂન્ય થશે. જો ઘર્ષણ બળ શૂન્ય હોય તો આનો મતલબ એવો થાય કે અહીંયા અસરક્ષી બળ એટલે કે ઘર્ષણ બળ શૂન્ય છે. બીજું, જો તમે તણાવ બળની વાત કરશો તો તણાવ બળ દરેક વખતે તણાવ બળ કઈ દિશામાં છે? ત્રિજ્યાવર્તી બહાર તરફ. અને પદાર્થનું સ્થાનાંતર કઈ દિશામાં થાય છે? તો પદાર્થનું સ્થાનાંતર એ વર્તુળાકાર ગતિપથ પર થાય છે. તો કોઈ પણ બિંદુએ જો તમે એના વેગની દિશા લેશો અને એના તણાવ બળની દિશા લેશો તો એ બંને કેવા છે? હંમેશા લંબરૂપે છે. અને જો એ બંને લંબરૂપે હોય તો આનો મતલબ એવો થાય કે તણાવ બળ દ્વારા થતું કાર્ય પણ કેવું છે? શૂન્ય. તો અહીંયા આપણને બે પરિણામ મળશે. પહેલું પરિણામ આપણે લખશું ઘર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું? શૂન્ય. કારણ કે ઘર્ષણ બળ છે નહીં. અને બીજું પરિણામ આપણે લખશું તણાવ બળ વડે થતું કાર્ય પણ કેટલું? શૂન્ય. એના માટે શું કારણ આપશો? કારણ કે તણાવ બળ T અને એનું સ્થાનાંતરને જો આપણે x દર્શાવીએ તો એ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે?
90 ડિગ્રીનો અને જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય તો ત્યાં થતું કાર્ય કેવું મળે? શૂન્ય મળે. આનો અર્થ એવો થાય કે આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રને કેવું ક્ષેત્ર ગણી શકાય? સંરક્ષી ક્ષેત્ર. થતું કાર્ય એ કયા બળ દ્વારા થાય છે? સંરક્ષી બળ દ્વારા જ થાય છે. અને જો સંરક્ષી બળ દ્વારા કાર્ય થતું હોય તો આ સ્થિતિમાં હવે આપણે એને આપણી જે મૂળ શરત છે એ શરત વડે સરખાવી શકીએ, એટલે કે પ્રારંભિક યાંત્રિક ઉર્જા બરાબર અંતિમ યાંત્રિક ઉર્જા. તો UI plus KI is equal to UF plus KF. સમીકરણ મળશે UI plus KI is equal to UF plus KF. આની અંદર હવે આપણે કિંમત મૂકીએ તો UI એટલે પદાર્થની પ્રારંભિક ઉર્જા. માની લઈએ કે આ જે એ બિંદુનું જે એનું સ્થાન છે ત્યાં હું એને બેઝલાઇન કહી દઉં છું, તો બેઝલાઇન ઉપર સ્થિતિ ઉર્જા કેવી આવશે? શૂન્ય. તો UI પ્રારંભિક સ્થિતિ ઉર્જા આવશે શૂન્ય પ્લસ KI એટલે પ્રારંભિક ગતિ ઉર્જા. એ બિંદુએ પદાર્થની ગતિ ઉર્જા વેગ કેટલો છે? v જેટલો, તો એની ગતિ ઉર્જા કેટલી થશે? half mva² is equal to UF એટલે આપણે કયા બિંદુની વાત કરીએ છીએ? તો આપણે કોઈ એક બિંદુ A' ની વાત કરીએ છીએ. જો A' ની વાત કરવી હોય તો આપણે A' નું O થી A' નું અંતર આપણે શોધવું પડશે. O થી A' નું અંતર શોધવા માટે પદાર્થનો ગતિપથ કેટલો છે? r ત્રિજ્યાનો, મતલબ OA નું અંતર કેટલું થશે? r. જો OA નું અંતર r થાય તો આપણે પહેલા આ અંતર વ્યાખ્યાયિત કરી શકીએ ને. એ આવશે આ થીટા છે, આ r, તો આ બાજુની લંબાઈ આવશે r cos થીટા. લખી શકાય. ફરીથી કહું છું, આ અંતર r છે, ગતિપથની ત્રિજ્યા, આ થીટા, તો પાસેની બાજુ આવશે r cos થીટા. તો આ બાકીનું જે અંતર વધ્યું એ અંતર કેટલું થશે? r minus r cos થીટા. મતલબ પદાર્થ એને મૂળ સ્થિતિથી કેટલો ઉપર જાય છે? r minus r cos થીટા જેટલો. તો અહીંયા અંતિમ સ્થિતિ ઉર્જા કેટલી થાય? અંતિમ સ્થિતિ ઉર્જા એટલે એ આવશે mgh. તો અહીંયા લખશું mg અને h બરાબર આવશે r minus r cos થીટા. પ્લસ એ જ્યારે એ બિંદુએ A' બિંદુએ પહોંચે છે ત્યારે માની લે કે A' બિંદુએ એનો વેગ કંઈક v જેટલો છે. તો A' બિંદુએ જો એનો વેગ v જેટલો હોય તો ત્યાં આપણે ફરીથી લખશું પ્લસ હાફ mv². ચલો, ક્લિયર છે? આ બધામાંથી m પહેલા તો કેન્સલ થઈ જશે. m કેન્સલ થઈ ગયા બાદ આપણે એક કામ કરીએ, બધાને 2 વડે ગુણી નાખીએ. જો તમે 2 વડે ગુણી નાખશો તો અહીંયા તમને પરિણામ મળશે. એ પરિણામ આપણે લખીએ va² is equal to 2g r minus r cos theta plus v². લખી શકાય. va² is equal to 2g r minus r cos theta plus v². તો અહીંયા આપણે લખશું v² નું મૂલ્ય. તો v² નું મૂલ્ય શું આવશે? v² is equal to va² minus 2g r minus r cos theta. આ આપણને v નું મૂલ્ય મળ્યું. આપણે તણાવ બળને Va ના સ્વરૂપમાં લખવું છે. જો તણાવ બળને Va ના સ્વરૂપમાં લખવું હોય તો આપણી પાસે ઓલરેડી એક સમીકરણ છે, જે સમીકરણ છે T is equal to mv²/r plus mg cos theta. આ સમીકરણની અંદર જો હું v નું કિંમત મૂકી દઉં તો v ની કિંમત મૂકશો એટલે આપણને આખું સમીકરણ Va ના સ્વરૂપનું મળશે. તો હું ફરીથી અહીંયા લખું છું, તણાવ બળનું જે સૂત્ર હતું એ સૂત્રની અંદર હું ડાયરેક્ટ કિંમત મૂકું છું. તો અહીંયા આવશે T is equal to m into v². તો m into v², તો v² એટલે શું આવશે? તો અહીંયા હું સીધી જ કિંમત લખી નાખું છું, va² minus 2g r minus r cos theta divide by r plus mg cos theta. ચલો, ક્લિયર છે આટલું? જો આને આપણે સાદું રૂપ આપીએ, જો આ સમીકરણને આપણે ફરીથી સોલ્વ કરશું તો એ આપણને ફરીથી એક નવું પરિણામ આપશે. એ નવા પરિણામ માટે
ઓકે, જો આટલો પાર્ટ લખી લીધો હોય તો એ લખી લેજો, અને ના લખેલો હોય તો આ ઝડપથી લખી લેજો. આપણે આના ઉપરથી એક પરિણામ મેળવવાનું છે. ચલો, તો અહીંયા સુધીનું ક્લિયર કરી નાખું છું. ચલો, ક્લિયર છે? તો ફરીથી આપણે આપણા સમીકરણમાં આગળ વધીએ. આ જે સમીકરણ હતું એની અંદર હું r ને બધાના છેદમાં લખી નાખું છું અને આ 2g ને ગુણી નાખું છું, તો એક પદ હું અહીંયા જ લખી નાખું છું mva² ડિવાઇડ બાય r. પહેલું પદ આવશે mva² ડિવાઇડ બાય r માઈનસ આ 2g બંનેને ગુણી નાખીએ તો એ આવશે -2gr માઈનસ માઈનસ પ્લસ 2g -2gr માઈનસ માઈનસ પ્લસ 2gr cos થીટા બંનેના છેદમાં ફરીથી r આવશે. r ને દરેક પદના છેદમાં લખેલું છે તો અહીંયાથી r કેન્સલ થઈ જશે અને પ્લસ આવશે mg cos થીટા. પછી અહીંયા m છે, m ને પણ દરેક પદ આરે ગુણી દે તો અહીંયા આવશે mva², અહીંયા આવશે 2mgr, અહીંયા પણ આવશે +2mgr. ચલો, ક્લિયર છે? મેં અહીંયા m ને દરેક પદ સાથે ગુણી દીધો છે અને આ 2g ને આ બંને પદ સાથે ગુણી દીધા એટલે આપણને આવું કંઈક સમીકરણ મળ્યું. આ સમીકરણને હું અહીંયા ફરીથી લખું છું તો એ આવશે mva²/r mva²/r માઈનસ હવે અહીંયા એક પદ છે 2mg પ્લસ 2mg cos થીટા અને પ્લસ mg cos થીટા. આનો મતલબ 2mg cos થીટા પ્લસ mg cos થીટા એટલે થશે 3mg cos થીટા અને વધ્યું શું -2mg. તો આ પદને હવે આપણે લખીએ mva²/r પ્લસ 2mg cos થીટા પ્લસ mg cos થીટા એટલે પ્લસ 3mg cos થીટા અને માઈનસ 2mg. આ આપણને દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ મળશે. જે આપણે વાત કરી કે દોરીમાં તણાવ બળ Va ના સ્વરૂપમાં કેટલું હોય તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ Va ના સ્વરૂપમાં કંઈક આટલા મૂલ્યનું હોય. હવે આ જે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ છે એના ઉપરથી ફરીથી એક ક્વેશ્ચન આપણે વિચારીએ. તો એના માટે હું આ સમીકરણને ફરીથી લખું છું દોરીમાં ઉદ્ભવતા તણાવ બળ માટે. ચલો, ક્લિયર છે? તો અહીંયાથી હું ફરીથી થોડોક પાર્ટ આ ક્વેશ્ચનનો કાઢી નાખું છું. અહીંયા સુધીના સમીકરણમાં લખવાનું બાકી હોય તો વિડિયોને પોઝ કરીને લખી લેજો. 1 2 3. ઓકે, ચલો. તો આ સમીકરણ ઉપરથી હવે એક ફરીથી નવો ક્વેશ્ચન લેવો છે. એ ક્વેશ્ચનને આપણે જોઈએ. માની લે કે તમને અહીંયા એવું કીધું છે કે ત્રણ બિંદુઓ જે આપણે આકૃતિમાં દર્શાવેલા છે A, B અને C, આ ત્રણ બિંદુઓ માટે દોરીમાં તણાવ બળ શોધો. ફરીથી ક્વેશ્ચનને હું રિપીટ કરું છું. A, B અને C બિંદુએ દોરીમાં તણાવ બળ શોધો. જો આપણે A, B અને C બિંદુએ દોરીમાં તણાવ બળ શોધવું હોય તો એ તણાવ બળ ફરીથી આપણે શોધી શકશું અને એના ઉપરથી ફરીથી એક અગત્યનું પરિણામ મેળવવાનું છે. તો સૌથી પહેલા હું વાત કરું છું A બિંદુએ જો A બિંદુની વાત કરીએ તો A બિંદુએ તણાવ બળ હું લઈ લઉં છું Ta જેટલું. તો જો A બિંદુએ તણાવ બળ Ta હોય તો એ બિંદુ માટે ફરીથી અહીંયા થીટાનું મૂલ્ય A બિંદુએ કેટલું આવશે 0. તો અહીંયા લખાય A બિંદુ માટે થીટા = 0 અને તેથી cos 0 ની કિંમત આવશે 1. મતલબ
આ સમીકરણ હવે આપણને શું મળશે તો એ સમીકરણ મળશે તેથી તણાવ બળ TA mvs² ડિવાઇડ બાય r પ્લસ 3mg cos θ ની કિંમત થશે 1 માઈનસ 2mg. તો અહીંયા તમને તણાવ બળનું મૂલ્ય આવશે TA mvs² ડિવાઇડ બાય r પ્લસ 3mg માઈનસ 2mg પ્લસ mg. મતલબ એ બિંદુએ તણાવ બળ કેટલું મળશે mvs² ડિવાઇડ બાય r પ્લસ mg જેટલું. ત્યારબાદ જો આપણે બી બિંદુએ વાત કરીએ જો બી બિંદુએ તણાવ બળ TB જેટલું હોય તો બી બિંદુએ થીટા નું મૂલ્ય કેટલું આવશે જો તમે બી બિંદુની વાત કરો તો બી બિંદુએ થીટા નું મૂલ્ય 90 ડિગ્રી તો અહીંયા લખવું પડશે બી બિંદુએ થીટા બરાબર 90 ડિગ્રી અને જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો cos 90 ની કિંમત કેટલી cos 90 0 અને cos 90 0 હોય તો ફરીથી આપણે લખશું તેથી TB આ જ સમીકરણનો ઉપયોગ કરીને mvs² ડિવાઇડ બાય r પ્લસ 3mg into 0 અને માઈનસ 2mg અથવા આ સમીકરણને આપણે લખશું તેથી TB mvs² ડિવાઇડ બાય r માઈનસ 2mg. ચલો ક્લિયર છે. ફરીથી આપણે વાત કરીએ સી બિંદુની તો સી બિંદુએ તણાવ બળ TC જેટલું હોય જો સી બિંદુએ તણાવ બળ TC જેટલું હોય તો સી બિંદુ માટે થીટાનું મૂલ્ય કેટલું આવશે તો a થી થીટાનું મૂલ્ય સી બિંદુએ કેટલું આવે 180. જો ત્યાં 180 આવે તો અહીં આપણે ફરીથી લખશું થીટા બરાબર 180 ડિગ્રી અને cos 180 ની કિંમત એ આવશે -1. cos 180 ની કિંમત -1 એટલે અહીંયા આપણને મૂલ્ય મળશે mvs² r 3mg cos 180 -1 એટલે +3mg નું -3mg -2mg. તો એનો છેલ્લો આન્સર એ કેટલો આવશે -5mg. મતલબ TC mvs² r -5mg. આ આપણને TA TB અને TC નું મૂલ્ય મળશે. તો A B અને C બિંદુએ તણાવ બળ કેટલું તો A બિંદુએ તણાવ બળ mvs² r mg B બિંદુએ mvs² r -2mg અને C બિંદુએ mvs² r -5mg. આનો મતલબ કે અહીંયા ફરીથી તણાવ બળમાં કંઈક ફેરફાર થાય છે અને આ ફેરફાર કેવા પ્રકારનો છે એ હવે આપણે જોઈએ. ચલો તો અહીંયા હું ફરીથી એક વધારાની નોટ ઉમેરું છું એક મુદ્દો ઉમેરું છું જે તમને લોકોને ખબર હોવી જોઈએ. સૌથી પહેલા તો હું એ વાત કરીશ કે જો તમે આ તણાવ બળ સરખાવશો તો A બિંદુએ આવે છે +mg B બિંદુએ -2mg અને C બિંદુએ -5mg. મતલબ સૌથી પહેલો મુદ્દો કે આપણે જ્યાં TA TB અને TC મેળવા એની અંદર TA માં તણાવ બળ મોટું એનાથી ઓછું TB માં અને એનાથી ઓછું TC માં. આનો મતલબ એવો થાય કે જેમ તમે A થી ઊંચાઈએ જતા જાઓ મતલબ A થી જેમ C તરફ આવશો તેમ તણાવ બળનું મૂલ્ય mg -2mg -5mg ઘટતું જાય છે. તો અહીંયા ફરીથી આપણે લખશું કે A થી C સુધી જઈએ A થી C તરફ જતા દોરીમાં તણાવ બળનું મૂલ્ય ઘટે છે. તો આ એક બેઝિક કન્સેપ્ટ એક અગત્યના કન્સેપ્ટની વાત કરી જેના ઉપરથી આપણે દોરીમાં તણાવ બળનું મૂલ્ય ઘટે છે એ વાતને સાબિત કરી અને આ ત્રણ બિંદુએ તણાવ બળ
આટલા મૂલ્યનું મળશે. આપણે એ શરત મેળવીએ કે પદાર્થ જ્યારે વર્તુળાકાર ગતિ કરે છે તો એ વર્તુળાકાર ગતિ ક્યાં સુધી ચાલુ રાખી શકશે, અથવા એક એવી શરત મેળવીએ કે જો એ શરતનું પાલન થાય તો એ પદાર્થ વર્તુળાકાર ગતિ પૂર્ણ કરશે. તો એના માટે સૌથી પહેલી શરત આપણે લઈએ કે પદાર્થ કયા બિંદુ સુધી, કઈ શરત સુધી વર્તુળાકાર ગતિ કરી શકશે. તો ફરીથી એક પદાર્થ r ત્રિજ્યાના વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરે છે એવું આપણે માની લઈએ. લઈ લઈએ કે કેન્દ્ર O છે. આ પદાર્થને એ બિંદુથી કેટલા વેગથી ફેંકવામાં આવે છે? va જેટલા વેગથી. મતલબ એનો પ્રારંભિક વેગ છે va. માની લઈએ કે આ પદાર્થ ક્યાં સુધી વર્તુળાકાર ગતિ કરે છે, તો એના માટે હું અહીંયા ફરીથી એક શરત લઉં છું કે એ પદાર્થ C બિંદુ સાથે, આપણે જે C બિંદુ લીધેલું છે એની સાથે phi જેટલા કોણ સુધી એ પહોંચે છે. મતલબ અહીંયાથી ગતિની શરૂઆત કરી અને એ પદાર્થ આ બિંદુ સુધી પહોંચે છે જે બિંદુ B થી ઉપર છે. એની પાછળનું કારણ એ છે કે જો પદાર્થ A થી B બિંદુ સુધી હશે, જો પદાર્થ A થી B બિંદુ સુધીમાં ગમે ત્યાં જાય છે તો ત્યાં તણાવ બળ હંમેશા ધન છે. તણાવ બળ ધન છે એનો મતલબ ત્યાં તો એ વર્તુળાકાર ગતિપથ પર જ રહેવાનો છે. અહીંયા આપણે એવી શરત મેળવીએ છીએ કે ક્યાં સુધી વર્તુળાકાર ગતિ કરી શકશે, મતલબ આ પદાર્થ ક્યાં બિંદુ સુધી જઈ શકે કે જ્યાંથી એ પાછો વર્તુળાકાર ગતિમાં આવી શકશે નહીં. તો એના માટેનો જો જવાબ ગોતવો હોય તો એ જવાબ ક્યાં મળશે? B અને C ની વચ્ચે. મતલબ A થી B માં ક્યાંય પણ તણાવ બળ શૂન્ય નથી. તણાવ બળ ધન છે. તણાવ બળ ધન છે એનો મતલબ ન્યાય ગતિપથ છોડવાનો નથી. માની લઈએ કે આ જે પદાર્થ છે એ આ બિંદુએ આવી અને ગતિપથ છોડે છે, તો ગતિપથ છોડવા માટે એના માટેની જો આપણે શરત મેળવવી હોય તો એ શરત કેટલી મળશે? તો એ શરત માટે અહીંયા ફરીથી આપણે લખશું કે માની લઈએ કે કોઈ બિંદુ P આગળ વર્તુળાકાર ગતિપથમાંથી મુક્ત થાય છે. P બિંદુએ ગતિપથ, મતલબ જે વર્તુળાકાર ગતિ કરે છે એ ગતિપથ જો એ P બિંદુએ છોડતો હોય તો P બિંદુ માટેની શરત શું આવશે? તો P બિંદુ માટે આપણે લખવું પડશે કે P બિંદુએ પદાર્થનો ગતિપથ કેવો હોવો જોઈએ? તો P બિંદુ માટે અહીંયા આપણે ફરીથી લખશું કે P બિંદુએ તણાવ બળનું મૂલ્ય છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. ગતિપથ છોડવા માટેની શરત તણાવ બળનું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ. તો અહીંયા આપણે લખશું P બિંદુએ તણાવ બળ આ દિશામાં આવશે T. ત્યારબાદ કેન્દ્ર ત્યાગી બળ, તો કેન્દ્ર ત્યાગી બળ એ હંમેશા ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ જે આવશે mv²/r. ત્યાર પછી વાત કરીએ ગુરુત્વીય બળની, તો ગુરુત્વીય બળ જે છે ગુરુત્વીય બળ હંમેશા અધો દિશામાં mg જેટલું. તો આ ખૂણો આપણને મળશે phi, અને જો એક ખૂણો phi જેટલો હોય તો અહીંયા ફરીથી mg નો બીજો એક ઘટક લેવો પડશે અને એ મળશે mg cos phi. આનો મતલબ કે હવે આપણે જો અહીંયા P બિંદુએ બધા બળોને સરખાવીએ તો P બિંદુએ બળોને સરખાવશું તો સમીકરણ મળશે T plus mg cos phi is equal to mv²/r. T plus mg cos phi is equal to mv²/r. આપણે તણાવ બળ માટેની વાત કરવી છે તો તણાવ બળ માટે આપણે અહીંયા ફરીથી લખશું. તણાવ બળને જો સૂત્રનો કરતા બનાવીએ તો સમીકરણ મળશે T is equal to mv²/r minus mg cos phi. પરંતુ આપણે જે શરત મેળવવી છે એ શરતની અંદર કે તણાવ બળ જો શૂન્ય અથવા ઋણ થાય
તો એ બિંદુએ પદાર્થ ગતિપથમાંથી બહાર નીકળશે. તો હવે અહીંયા જો આપણે શરત લખવી હોય તો એ શરત શું લખશું કે ગતિપથનું મૂલ્ય દોરીમાં ઉદ્ભવતા તણાવ બળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? T is less than or equal to 0. આનો મતલબ કે જો આપણે એવું લખીએ કે mv² by r minus mg cos phi is less than or equal to 0 થાય તો જ આપણને એ બિંદુએ પદાર્થ ગતિપથ વર્તુળાકાર ગતિપથ છોડીને ગતિ કરશે. આનો મતલબ હજી આપણે આ સૂત્રને થોડું વધારે વિચારીએ તો જો કોઈ એવું બિંદુ મળે કે જ્યાં mv² by r is less than or equal to mg cos phi થાય, mv² by r is less than or equal to mg cos phi થાય તો તે બિંદુએ પદાર્થ વર્તુળાકાર ગતિપથ છોડશે અથવા mm બંને બાજુથી કેન્સલ કરીએ તો આવશે v is less than or equal to rg cos phi અથવા v is less than or equal to under root of rg cos phi થાય તો આ બિંદુએ આ શરતનું જ્યારે પાલન થાય તો પદાર્થ વર્તુળાકાર ગતિપથને છોડી દેશે. મતલબ વર્તુળાકાર ગતિપથ છોડવા માટે એની શરત આવશે v is less than or equal to under root rg cos phi. હવે આપણે એવો એક શરત મેળવીએ કે હવે આપણે એવું કહેવું છે કે પદાર્થને વર્તુળાકાર ગતિ પૂર્ણ કરાવવા માટેનો વેગ કેટલો? પદાર્થને જો વર્તુળાકાર ગતિપથ પૂર્ણ કરાવવો હોય તો એના માટેનો વેગ કેટલો થાય? તો જો વર્તુળાકાર ગતિપથ પૂર્ણ કરાવવો એના માટેનો વેગની આપણે વાત કરવી હોય તો એની અંદર સૌથી પહેલી વાત તો એ કે પદાર્થ જ્યારે A થી C ઉપર પહોંચે છે તો જ્યારે C બિંદુએ પહોંચે ત્યારનો એનો વેગ જે છે એ તણાવ બળ કરતા મોટો અથવા તણાવ બળ જેટલો હોવો જોઈએ. તો અહીંયા આપણે ફરીથી લખશું કે પૂર્ણ કરવા માટે તણાવ બળનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? greater than 0 or અથવા આપણે લખશું t is greater than or equal to 0. અચ્છા અહીંયા અત્યારે હું માત્ર greater than 0 લખું છું ત્યાર પછી આપણે is equal to 0 ની વાત કરીએ તો t greater than 0 લેવું પડશે અને જો t greater than 0 લેવું હોય તો ફરીથી આ જ સમીકરણ આપણે લખશું તો એનો મતલબ આપણને અહીંયા ફરીથી એક મૂલ્ય મળશે કે મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો ગતિપથ પૂર્ણ કરાવવા માટે C બિંદુએ પહેલી શરત આવશે t greater than 0 અને બીજી શરત આવશે જો તમે C બિંદુની વાત કરશો તો C બિંદુએ ખૂણો કેટલો? cos phi is equal to 0. તો અહીંયા આપણે લખશું C બિંદુએ phi is equal to 0 અને cos 0 ની કિંમત કેટલી? cos 0 ની કિંમત આવશે 1. મતલબ C બિંદુએ જો તમે એનું વેગનું મૂલ્ય લખશો તો v is greater than under root of r g cos 0. phi ની કિંમત આવશે 0 તો વેગનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? v is equal to under root of rg. મતલબ જો તમે પદાર્થનો વેગ v is equal to under root of rg જેટલો હોય તો એ પદાર્થ વર્તુળાકાર ગતિપથ પૂર્ણ કરશે. તો આપણે બે શરતની વાત કરી. આ જ ક્વેશ્ચનને તમને એવી રીતે પણ પૂછી શકે કે કયા બિંદુએ પદાર્થને વર્તુળાકાર ગતિપથ છોડવાની શક્યતા મહત્તમ હોય? વર્તુળાકાર ગતિપથ છોડવાની શક્યતા મહત્તમ એના માટે પણ આ જ સૂત્ર આવશે અને વર્તુળાકાર ગતિપથ પૂર્ણ ક્યારે કરે? જ્યારે એનો વેગ v is equal to under root of rg જેટલો થાય. હવે એક નવો શબ્દ ભણ્યા અને ત્યારબાદ એના ઉપરથી ક્રિટિકલ વેગ વ્યાખ્યાયિત કરીએ તો સૌથી પહેલા જોઈએ કે ક્રાંતિ વેગ એટલે કે ક્રિટિકલ વેગ એ શું છે? તો જો આપણે ક્રિટિકલ વેગની વાત કરવી હોય તો આપણે એવો વેગ શોધવો પડશે કે જે બિંદુએ જ્યારે પદાર્થ પહોંચે છે તે બિંદુએ પહોંચવા માટે દોરી ઢીલી પડતી નથી. મતલબ એ બિંદુએ જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી દોરીનું તણાવ બળ
જસ્ટ ગ્રેટર ધેન 0 થાય છે તો ક્રાંતિ વેગ ને જો આપણે વ્યાખ્યાયિત કરવો હોય એવો એ પાસે આપણે જે બિંદુ એ વ્યાખ્યાયિત કરેલું છે એ પાસેનો એવો લઘુત્તમ વેગ કે જેથી આપેલ બિંદુ સુધી દોરીમાં તણાવ બળ શૂન્ય કે ઋણ થતું નથી. આ જ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને આપણે ફરીથી બે ક્વેશ્ચન છે. સૌથી પહેલા હું એવી વાત કરીશ કે એવો વેગ vs શોધો કે જેથી કણ જસ્ટ b ઉપર પહોંચે. કણને જસ્ટ b ઉપર પહોંચવા માટે જરૂરી વેગ va મતલબ ઝડપ va શોધો અથવા વેગનું મૂલ્ય va શોધો. તો આના માટે અહીંયા આપણે ફરીથી આકૃતિ લઈશું. a b અને c બિંદુઓ આપણે કઈ કઈ જગ્યાએ વ્યાખ્યાયિત કરેલા છે તો એના માટે હું લઈશ સૌથી નીચેનું બિંદુ એ આપણે a કીધેલું છે, કેન્દ્રને સમાંતર b અને સૌથી ઉપરનું બિંદુ c છે. તો અહીંયા હવે આપણે લખશું b સુધી પહોંચવું છે. b સુધી પહોંચવું છે આ માટે આપણે અગાઉ પણ ચર્ચા કરી લીધી છે કે આ જે ગતિ છે સંરક્ષી બળની ગતિ છે અને જો સંરક્ષી બળનું વાત આવે તો સંરક્ષી બળ માટે હંમેશા પ્રારંભિક યાંત્રિક ઊર્જા બરાબર અંતિમ યાંત્રિક ઊર્જા લખાય. તો અહીંયા આપણે લખશું પ્રારંભિક યાંત્રિક ઊર્જા એટલે ui ki is equal to અંતિમ યાંત્રિક ઊર્જા uf kf અથવા પ્રારંભિક સ્થિતિમાં એ કયા બિંદુએ છે એ બિંદુએ અને અંતિમ સ્થિતિમાં એ કયા બિંદુએ છે b બિંદુએ. તો આના માટે આપણે ફરીથી કિંમત મૂકીએ તો ફરીથી એક વખત હું એ બિંદુને બેઝલાઇન તરીકે લઈ લઉં છું. જો એ બિંદુએ તમે બેઝલાઇન વ્યાખ્યાયિત કરશો તો આનો મતલબ એ થાય કે બેઝલાઇન ઉપર સ્થિતિ ઊર્જા 0, જો બેઝલાઇન થી ઉપર જાશો તો સ્થિતિ ઊર્જા ધન અને જો બેઝલાઇન થી નીચે આવીએ તો સ્થિતિ ઊર્જા ઋણ હોય. એ ઉપર સ્થિતિ ઊર્જા આવશે 0, ગતિ ઊર્જા આવશે હાફ mva² is equal to b બિંદુએ જ્યારે પહોંચે છે ત્યારે એની ગતિ ઊર્જા અચ્છા b બિંદુએ સૌથી પહેલા તો સ્થિતિ ઊર્જા કેટલી હોય તો b બિંદુએ જો આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીએ તો b બિંદુએ સ્થિતિ ઊર્જા માટે લખશું m g અને h એટલે એની ઊંચાઈ. તો b બિંદુની ઊંચાઈ કેટલી આવશે mgr જેટલી. ત્યારબાદ હજી એક આવશે b બિંદુએ એની ગતિ ઊર્જા. માની લઈએ કે જ્યારે b બિંદુએ પહોંચે છે ત્યારનો એનો વેગ v જેટલો છે. તો b બિંદુએ પહોંચે ત્યારનો વેગ જો v જેટલો હોય તો અહીંયા આપણે ફરીથી વ્યાખ્યાયિત કરશું વેગ v માટે. હવે અહીંયા તમને એવું આપેલું છે કે પદાર્થ જસ્ટ b ઉપર પહોંચે છે. જસ્ટ b ઉપર પહોંચે મતલબ b ઉપર પહોંચે ત્યારનો વેગ આપણે ફરીથી જો અહીંયા 0 વ્યાખ્યાયિત કરીએ તો અંતિમ ગતિ ઊર્જા પણ નીકળી જશે. અંતિમ ગતિ ઊર્જા નીકળી જાય તો અહીંયા mm બને કેન્સલ થઈ જશે. mm કેન્સલ થઈ જાય તો v એના વેગનું મૂલ્ય મળશે va is equal to √2gr. मतलब जो va નું મૂલ્ય √2gr તો પદાર્થ b ઉપર પહોંચશે. જો va નું મૂલ્ય 2gr કરતા વધારે હશે તો પદાર્થ b બિંદુથી આગળ ગતિ કરશે. ફરીથી આ જ ક્વેશ્ચનને હજી એક વખત લઈએ કે જો આપણે c બિંદુ માટે વાત કરવી હોય
કણને જસ્ટ સી ઉપર પહોંચવા માટે જરૂરી વેગ v એ શોધો. તો કણને જ્યારે સી બિંદુએ પહોંચવું છે તો સી બિંદુએ પહોંચવા માટે ફરીથી અહીંયા આપણે વાત કરશું ua plus ka is equal to uc plus kc. ua plus ka is equal to uc plus kc. તો આ સમીકરણની અંદર ફરીથી આપણે મૂલ્ય મૂકીએ uc ua plus ka is equal to uc plus kc. ચલો તો અહીંયા જો આપણે સી બિંદુ માટે વાત કરીએ તો સી બિંદુ માટે વેગનું મૂલ્ય કેટલું હતું તો સી બિંદુ માટે v સ્ક્વેર નું મૂલ્ય આપણને મળેલું હતું √gr. સી બિંદુએ વેગ કેટલો છે તો સી બિંદુ માટે આપણે આની આગળના પ્રશ્નની અંદર મૂલ્ય મેળવેલું છે cr, જેને આપણે √gr જેને યાદ રાખશું. હવે અહીંયા ua તો ua એ બિંદુએ સ્થિતિ ઊર્જા 0 પ્લસ k એ બિંદુએ ગતિ ઊર્જા હાફ mva² is equal to uc c બિંદુએ સ્થિતિ ઊર્જા તો c બિંદુ છે કેટલું ઊંચાઈએ આવેલું છે 2r જેટલી ઊંચાઈએ એટલે અહીંયા આવશે mg2r અને પ્લસ kc એટલે હાફ mvc². અને c બિંદુએ એનો ક્રિટિકલ વેગ કેટલો હોય તો જો c બિંદુએ ક્રિટિકલ વેગની વાત કરીએ તો c બિંદુએ phi બરાબર 0 થશે અને phi બરાબર 0 માટે એ ત્યાં આવશે √gr cos phi અને cos 0 ની કિંમત 1 એટલે આવશે √gr. તો અહીંયા ફરીથી આપણને મૂલ્ય મળશે એ મૂલ્યની અંદર mm ફરીથી કેન્સલ થઈ જશે. જો mm કેન્સલ થઈ જાય તો આપણે અહીંયા લખશું બધાને 2 વડે ભાગી નાખીએ va² is equal to બધાને 2 વડે ગુણી નાખીએ va² is equal to 2 into 2 એટલે 4gr plus √gr નો સ્ક્વેર એટલે gr. તો va² એ કેટલું મળશે 5gr અને va કેટલું મળશે √5gr. આના ઉપરથી ફરીથી એક અગત્યનું પરિણામ મળશે. જો v નું મૂલ્ય √2gr તો આનો મતલબ એવો થાય કે જો v √2gr હોય તો પદાર્થ જસ્ટ b બિંદુ સુધી પહોંચશે. b બિંદુએ પહોંચીને એનો વેગ શૂન્ય થશે. અહીંયા વેગ શૂન્ય થયો એની સાથે સાથે હવે પદાર્થ ઉપર બળ ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને જે ગુરુત્વાકર્ષણ બળ પદાર્થને આ બિંદુથી નીચે ખેંચશે. એનો મતલબ કે પદાર્થ આ દિશામાં જવાનો પ્રયત્ન કરશે એટલે ફરીથી દોરીમાં તણાવ બળ ઋણ થતું નથી. ધ્યાન રાખજો b બિંદુએ તણાવ બળ ઋણ થતું નથી અને ફરીથી એ ગતિપથની શરૂઆત કરશે. મતલબ b બિંદુએ વેગ શૂન્ય થાય તો પણ પદાર્થ કેવો ગતિપથ જાળવી રાખશે વર્તુળાકાર ગતિપથમાં જ ગતિ કરશે. અહીંયા આપણે એવું કહીએ છીએ કે પદાર્થ c ઉપર પહોંચે છે. c ઉપર પહોંચે છે એનો મતલબ c પાસે એને કંઈક વેગ છે અને જો પદાર્થ c ઉપર પહોંચે ત્યારે એને કંઈક વેગ હોય તો હવે આ પદાર્થ c ઉપર પહોંચ્યા બાદ એનું જે વેગમાન છે એ વેગમાનથી આગળ વધશે અને જો એ વેગમાનથી થોડોક પણ આગળ વધી જાય તો હવે ફરીથી દોરીમાં તણાવ બળ આવશે અને એ દોરીમાં તણાવ બળ એ પદાર્થને વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરાવશે. આનો મતલબ કે અહીંયા જો va = 5gr હોય તો એના ઉપરથી ફરીથી એક શરત આપણે લખીએ. જો va = 5gr તો આ સ્થિતિમાં પદાર્થ વર્તુળાકાર ગતિપથ પૂર્ણ કરશે. હવે જે આપણે અત્યાર સુધીમાં જે બાબતો જોયેલી છે જે શરત જોયેલી છે એ શરતને એક વખત શોર્ટમાં જોઈ લઈએ. માની લઈએ કે કોઈ એક પદાર્થ આ વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરે છે. કેન્દ્ર O, સૌથી નીચેનું બિંદુ A, અહીંયા કોઈ એક બિંદુ B છે અને સૌથી ઉપરનું બિંદુ C છે.
તો અહીંયા આપણે જોયું કે જો પદાર્થને બી બિંદુ સુધી પહોંચવું હોય તો જસ્ટ બી બિંદુ સુધી પહોંચવું હોય તો ત્યાં તેનો વેગ એ બિંદુએ એનો વેગ કેટલો હોવો જોઈએ તો √2gr જેટલો. સી બિંદુ સુધી પહોંચવું હોય તો એનો વેગ કેટલો હોવો જોઈએ √5gr જેટલો. મતલબ અહીંયા આપણે હવે અલગ અલગ શરત લખી શકીએ. તો જો એ બિંદુએ પદાર્થનો વેગ કેટલો હોય તો એની અંદર દોરીમાં તણાવ બળ કેટલું અને પદાર્થ વર્તુળાકાર ગતિપથ પૂર્ણ કરશે કે નહીં એવા બધા પરિણામોની હવે આપણે ચર્ચા કરીએ. તો એની અંદર સૌથી પહેલું લઈએ v a is less than √2gr. વેગનું મૂલ્ય એ બિંદુએ વેગનું મૂલ્ય √2gr કરતા ઓછું છે. જો √2gr કરતા ઓછું હોય તો પદાર્થ a થી ગતિની શરૂઆત કરશે, b સુધી પહોંચશે નહીં, a અને b ની વચ્ચેના કોઈ પણ બિંદુએ પહોંચશે. પદાર્થ a અને b ની વચ્ચે કોઈ બિંદુ સુધી ગતિ કરશે. અહીંયા આપણે જેમ અગાઉ વાત કરેલી છે એમ કે પદાર્થમાં a થી b ની વચ્ચે તણાવ બળ ક્યાંય શૂન્ય થતું નથી. મતલબ ત્યાં પદાર્થ ઉપર લાગતું દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ એ ગ્રેટર ધેન 0 છે અને પદાર્થ વર્તુળાકાર ગતિપથ છોડતો નથી. પદાર્થ વર્તુળાકાર ગતિ પૂરી પણ નહીં કરે પરંતુ વર્તુળાકાર ગતિપથ નહીં છોડે. એ ગતિપથના અમુક ભાગની અંદર જ એ દોલિત ગતિ કરશે. બીજું આપણે લઈએ va is equal to √2gr. જો va is equal to √2gr તો પદાર્થ ક્યાં પહોંચશે b સુધી. જ્યારે પદાર્થ b સુધી પહોંચે છે તો જો પદાર્થ b સુધી પહોંચશે ત્યારે જસ્ટ b ઉપર પહોંચે ત્યારે તેનો વેગ b બિંદુએ તેનો વેગ શૂન્ય થાય છે અને દોરીમાં તણાવ બળ પણ શૂન્ય થાય છે. મતલબ b બિંદુએ દોરીમાં તણાવ બળ શૂન્ય, આ ઉપરાંત તણાવ બળ શૂન્ય થયું જે પદાર્થને નજીક કે દૂર નહીં લઈ જાય. પરંતુ જેવો પદાર્થ અહીંયાથી b બિંદુએ પહોંચે એટલે હવે એની ઉપર ફરીથી કયું બળ લાગવાનું શરૂ થશે? ગુરુત્વાકર્ષણ બળ. અને આ ગુરુત્વાકર્ષણ બળ પદાર્થને નીચે ખેંચશે જેના પરિણામે ફરીથી દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. એટલે કે અહીં પણ પદાર્થ વર્તુળાકાર ગતિપથ છોડતો નથી. va is equal to √2gr માટે પણ પદાર્થ વર્તુળાકાર ગતિપથ છોડતો નથી. એના પછી લઈએ ત્રીજી શરત. va નું મૂલ્ય √2gr થી મોટું અને √5gr કરતા નાનું. જો va નું મૂલ્ય √2gr થી મોટું અને √5gr કરતા નાનું હોય તો પદાર્થ ક્યાં સુધી પહોંચશે? b અને c ની વચ્ચેના કોઈ બિંદુ સુધી પહોંચશે. b અને c ની વચ્ચેના કોઈ બિંદુ સુધી પહોંચશે. આ સ્થિતિમાં એ બિંદુએ દોરીમાં તણાવ બળ શૂન્ય થશે. જો b અને c ની વચ્ચેના કોઈ બિંદુએ તણાવ બળ શૂન્ય થાય, માની લઈએ કે પદાર્થ અહીંયા સુધી પહોંચે છે અને ત્યાં દોરીનું તણાવ બળ શૂન્ય, તો હવે આ પદાર્થ અહીંયાથી મુક્ત થશે એટલે ફરીથી ગુરુત્વીય બળની અસર હેઠળ ગતિ ચાલુ કરશે અને જે એને વર્તુળાકાર ગતિપથમાંથી બહાર લઈ આવે છે. મતલબ આ બિંદુએથી પદાર્થ વર્તુળાકાર ગતિપથની બહાર નીકળશે.
ત્યાર પછીની શરત, જો VA is equal to √5GR, જો VA is equal to √5GR, VA is equal to √5GR, આનો મતલબ કે અહીંયા પદાર્થ જસ્ટ C ઉપર પહોંચે છે. પદાર્થ જસ્ટ C ઉપર પહોંચે છે એ સમયે ફરીથી તણાવ બળ C બિંદુએ તણાવ બળ શૂન્ય થશે. C બિંદુએ તણાવ બળ શૂન્ય થાય છે, પરંતુ અહીંયા ફરીથી એક વાત કરું કે એ બિંદુએ તણાવ બળ શૂન્ય થવા છતાં પણ ત્યાં એ કંઈક વેગથી પહોંચે છે. વેગથી પહોંચે છે એટલે એ જે પદાર્થ છે એ C બિંદુનેથી ફરીથી એને આગળ ગતિ કરાવશે અને એ ગતિને કારણે ફરીથી દોરી માં તણાવ બળ ઉત્પન્ન થાય. મતલબ TC = 0, પરંતુ પદાર્થના વેગમાનને કારણે ફરીથી દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે. ફરીથી દોરીમાં તણાવ બળ ઉત્પન્ન થશે અને આનો મતલબ એવો થાય કે તો અહીં પદાર્થ વર્તુળાકાર ગતિ જાળવી રાખશે અને આખા વર્તુળાકાર ગતિપથ પર ગતિ કરશે. છઠ્ઠું આવશે, જો પાંચમું આવશે, VA is greater than √5GR. જો VA is greater than √5GR હોય તો આનો મતલબ કે પદાર્થ C ઉપર પહોંચે છે ત્યારે એની પાસે ઓલરેડી કંઈક મૂલ્ય છે. એનો મતલબ કે દોરીમાં તણાવ બળ C બિંદુએ શૂન્ય નથી અને પદાર્થ વર્તુળાકાર ગતિ જાળવી રાખશે. તો આ કેટલાક એ બિંદુના વેગને લઈ અને એના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરી, જેના ઉપરથી આપણે ડાયરેક્ટલી નક્કી કરી શકીએ કે પદાર્થ આ વર્તુળાકાર ગતિપથ ઉપર કયા બિંદુ સુધી પહોંચી શકશે. તો આ સાથે જ અહીં આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ જ લેક્ચરનો બીજો પાર્ટ એ ફરીથી હું તમને નેક્સ્ટ પાર્ટની અંદર આપીશ, કેમ કે આ લેક્ચરની લંબાઈ થોડી વધારે વધી જાય છે. તો ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.